ફ્રેન્ડ, જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં છો? અને જો અમે મજામાં છીએ. અને આજે છે ગુરુવાર અને વાગ્યા છે 9:30 અને અમારે એકાદું કામ બાકી છે. અને જો અમારા વંશભાઈ છે ને નાઈ ધોઈને થઈ ગયા છે રેડી, કેમ કે એને જવું છે આંગણવાડીએ. જાવું છે ને? રજા નાખી ને ખોદેશ એટલે મારો લાડવો હલાય એમ છે ને વંશ કે નહીં? નથી તો કેમ જાવ? આટલા બધા પાણા એ મોટા મોટા તો પાણા તો હોય ને ત્યાં. આવડા બધા ઓલા જેસીબી ના થાલામાં આગળ બિહાડ દે ને પછી પહેરવીને ઓલી બાજુ ઉતાર દે. એમ જાવ જયસી પેલા ભાન કે છે કે આમાં બે હાથ ને પછી ઊંચું કરો એટલે મોલ બાજુ વયો જાવ. હો એમ જઈશ ને યા પણ હાલ એમ છો એમાં. હાલો હવે નીચે ઉતર લે મારે બોટલ ભરવી. આમી આ નવી બોટલમાં હાલો વંશભાઈ થાય છે જો તૈયાર આંગણવાડીએ જવા માટે. આજ તો જસઈ અમારે વહેલો ઉઠી ગયો તો એ રેડી થાય છે. હાલો હવે આપણે છે ને મંદિરે જવાનું બાકી છે, જઈ આવીએ અને પછી જસઈ જઈ આવશે. અમારા જસભાઈ જો જમવા બેસી ગયા છે, કેમ કે 12 વાગી ગયા એટલે હવે જમવા બેસી જવાનું હોય, પછી સ્કૂલે થાય મોડું. આજ તો જસ કેટલી વાર રમી આવ્યો બહાર તું? 1.5 કલાક રમી આવ્યો, કેમ કે વહેલો ઉઠી ગયો તો ને અને હોમવર્ક કઈ થઈ ગયું તું વહેલું. અને હવે છે ને રાતે જ કરી લેજે હોમવર્ક, એટલે તારે છે ને સવારમાં રમવા જવાય. હો તારા ફ્રેન્ડ વધી એટલે જ ને રોજ ફ્રેન્ડ વાટ જોતા હોય. શેનો અવાજ છે આ? ગેસ વાળાની ગાડી ટોરેન્ટ ગેસ હવે એક તો ખોઈદું છે ને એમાં ગેસ વાળાની ગાડી એટલે લઈને. બધા નાખી દે પછી લીવેસમાં. ઠીક હાલો જો અમારા કોમલબેન છે ને એ અહીંયા બ્લાઉઝ લઈને બેઠા છે. તો બસ હમણાં હજી વાડી હતી. જો આ બ્લાઉઝ કરવાના છે અને એ કરે છે અને હું મારું આ બ્લાઉઝ એક છે ને એ પૂરું કરું છું. ને જસભાઈ જો અમારા જમે છે. હાલો તો હવે જમી લઈને પછી આપણે એને સ્કૂલ માટે રેડી કરી લઈ. તો વંશભાઈ અમારા આંગણવાડી આવી ગયા. હું લાયા ક્યાં લાયા ક્યાં દે દેતો તો નથી. લાયા તો ક્યાં હું લઈ આવ્યો છું. નહીં લાય લાયા ક્યાં એ વંશ ક્યાં વંશ એમ નો હોય પણ પેલા મારે બોલવાનું હોય. લાયા ક્યાં લાયા દે લે હવે લઈ લીધી. પણ છે હું ચોકલેટ છે જો આ ઓલી હવે ને મેંગો ની એ એક ખાઈ ગયો તો હવે એક મને દઈ દે. મેંગો બાઈટ કા પાર્લે વાળાની છે. કોણે આપી? કોણે? ક્યારે મને ને ટીચો ને એમ નહીં, નાસ્તામાં શું હતું બીજું? ઢોકળા ખાય ઢોકળા હતા. તમારે રોજ ઢોકળા જ ખાવાના છે. ને જો અહીંયા તો કાચું ખાવાનું જ હવે. કેમ સલાડ ઉપાડવાનું તમારે હવે, શરીર ઉતારો મિશન ચાલુ કર્યું છે. સારું સારું સલાડ ખાવ. સલાડ જો શિયાળામાં તો બહુ સારું. વંશે ખાવાનો છે હમણાં. વંશ તો ખાઈશ ને આમ હરખી તો આ પાડ. ચાલો તો જો અમારે વિધિબેન અહીં આવી ગયા સ્કૂલેથી ને હવે બેસે છે જમવા. એને તો નાસ્તો પાણી કાંઈ કરીને જ ન જવાનું હોય, એટલે ભૂખ લાગી હોય હરખી એવી. કા વિધિ? હાલો હવે તો મને ભૂખ લાગી, જમી લઈ. એ લાય અડધી ચોકલેટ દઈ દે. એ ઓલો મૂકી ગયો મોઢામાં. હાલો એ તો ખાઈ ગયો. હવે આપણે બેસી જાય જમવા. આ ચોકલેટ તો દીધી નહીં આ છોકરાએ ભાઈ. ક્યાં બેવું છે કાના? 6 વાગી ગયા ને જો મારા જસભાઈ અમે સ્કૂલેથી તેડી આવ્યા. જસભાઈને શું ખાસ જસ? લાડુ લાડવો નહીં, એને પેંડો કહેવાય. અને અહીંયા જો અમારા વિધિબેન કરે છે મમરાનો નાસ્તો. ને હવે નાસ્તો કરીને પછી હોમવર્ક લઈ લેજો વિધિબેન. હો હાલો હોમવર્ક કરીને પછી પાકું કરવાનું ને આપણે જો બ્લાઉઝ કરવાના. અહીંયા અમારે કોમલ કરે છે જો બ્લાઉઝ. હાલો હવે આપણે બ્લાઉઝ કરવા બેસી જાય. તો અહીંયા જો અમારા વિધિબેન છે ને એ ટેસ્ટની તૈયારી કરે છે. શનિવારે હિન્દીની ટેસ્ટ છે ને એટલે એ કરે છે પાકું રીડિંગ. ગાજર મૂલી
शकरकंद અને प्याज અહીંયા અમારા જસુભાઈ શું કરે છે? लहसुन લેસન કરે છે, હોમવર્ક, ઇંગ્લિશનું હોમવર્ક છે. જો હું લખશી જોગ એટલે પંજો આ તો જા કર્યું અહીંયા જો કઈ મમ્મી બોલ્યા એટલે ઠીક એવું છે. હાલો જો અહીંયા હોમવર્ક હાલે છે, અહીંયા વાંચવાનું. ને વંશભાઈ ક્યાં ગયા અમારા વંશ? सभी सब्जियां खेलते खेलते नोक झोंक ક્યાં ગયો? लगी बात ભાઈને દેવાની છો में અહીંયા હાલ તો ખરી. करेला बोलने जा रहा था તો પીઠ બળ दादिया चिचड़ी લે 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 તારી હારે ચોકલેટ ક્યાંથી લઈ આવ્યો તો? એ વાટકો લઈ લે તો વંશ. आने की વંશ હવે શું કરસ અહીંયા હાલ તો ખરી ક્યાં ગયો? કરવા દે और मेरे मुंह में पानी आ એ હું લઈ આવ્યો? શું છે ઈ? કેડા કેળું નહીં કેળું શું કહેવાય? જો વંશને અમારે એવું બહુ ભાવે. એક જ લેજો એ લુખા ન ખવાય અને જમાય રે ખવાય. લઈ લો ફટાફટ આ મોટું છે આ હાલો જો વંશભાઈ છે ને એ કેળું લઈશ અને મારા કોમલબેન છે ને રસોઈ કરે છે. હાલો હમણાં રસોઈ થાય ને એટલે આપણે જમી લઈ. અને વાગવામાં જો 7:30 વાગ્યા છે. हेलो શું જો चॉकलेट એ શું કર્યું? ચોકલેટનું ખાઈ ગયો नहीं તો है તો ખાઈ જાવે પછી જમવા બે. चॉकलेट હા ચોકલેટ તો હોય જ ને. તું બપોરે 2 ખાઈ ગયો કા? लो એ એમ ન કરાય. હાલો ને આપણે જો આ બ્લાઉઝ જ હજી કરીએ છીએ. બ્લાઉઝ ઘણા હતા એટલે હજી નવરા નથી થયા. ના એને નથી ખાવું કેડું હો. सभी सब्जियां એને ચોકલેટ ખાધી. है बदी शाकभाजी मारा હાલો બસ જો હવે ભાખરી થઈ જાય ને એટલે આપણે બેસી જાય જમવા. કેમ વંશ? मसाले रसोई में તો અમે જમી લીધું અને જો અમારા વંશભાઈના તોફાન કેવા છે. ઈ એમ કે છે આવી ટાઈડમાં બહાર બેહવું છે ને. હા ચાલે કા વંશ? આમ જો તાર બહાર બેહવું જ તને ટાઈડ નથી લાગતી? એમ ન હોય મને કહું ઉભો તો રે તને કહું છું એ વંશ ચોરી ગયા તને ટાઈડ નથી લાગતી? બોરે અહીંયા હાથ આમ બેહાય બસ જો વંશભાઈ તો જવાબ નથી દેતા ને તમે બે શું કરો છો? गेम रमियो तो बाप કેવી ગેમ છે? નામ ગપી નામ લખવાનું પછી એની એક્ટિંગ કરવાની જી આમ ઉપાડીને ઠીક જી નામ નીકળે એની એક્ટિંગ કરવાની એમ. ને જો અહીંયા અમારા વંશભાઈના પપ્પા ને એના બાપુજી આવી ગયા. બે તો છાનો નો ત્યાં કોઈ છે નહીં ઓલ કિસ્સો લખે છે તો બસ જો છોકરાઓની ધબધબાટી થઈ ગઈ અને વાગ્યા છે 11:30 ને જો મારા જસભાઈ તો સૂઈ પણ ગયા. કેમ કે વહેલો ઉઠ્યો હતો ને એટલે વહેલો સૂઈ ગયો. તો બસ આ વર્યો આજનો દિવસ ને આ તો અમારો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં કહેજો ને અમારી ચેનલ ઉપર નવા હોય તેને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.